હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના 10:30 અને આપણે તૈયાર થઈ ગયા છે તો નીકળીએ હવે ઓફિસે, કારણ કે ઓફિસે બી બહુ બધું કામ છે. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો. ચલો. સો ગાઈઝ, અંકિત તો નીકળી ગયો છે ઓફિસ જવા માટે અને હું રેડી થઈ ગઈ છું, બટ મારે રસોઈ હજી બનાવવાની છે અને ઓલરેડી મારે શોપ પર જવા માટે મોડું થઈ ગયું છે, કારણ કે ઘરે બહુ બધા કામ હતા અને ઇવન શોપ પર પણ આજે બહુ કામ છે. તો પહેલાં હું રસોઈ બનાવીશ અને મળીએ પછી. ફાઇનલી ગાઈઝ, રસોઈ તો બની ગઈ છે. સો હવે હું નીકળું છું શોપ પર જવા માટે, તો મળીએ પછી. તો ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છે ઘરે અને વાગી ગયા છે બપોરના અત્યારે 2:30 થઈ ગયા છે. તો ચલો, ભૂખ લાગી છે, ફટાફટ ઘરે પહોંચી જઈએ. હલો હલો છે. ચાલ ભાઈ, જલ્દી જમવાનું કાઢ, ભૂખ બહુ લાગે. હા હા છે. તો ચલો ગાઈસ, જમીને મળીએ. તો ફાઇનલી ગાઈસ બેસી ગયા છે જમવા, તો મળીએ જમીને. તો ફાઇનલી ગાઈસ જમી લીધું છે આપણે, હવે જમીને આપણે 5-10 મિનિટ બેસીશું અને આજે બંને ડોગને હેર સ્પા કરવા લઈ જવાના છે. તો એ બેઓને ક્લિનિક ઉપર લઈ જઈશું ને હેર સ્પા કરીશું, તમને બી બતાવીશું, તમે બી જોજો. તો ચલો થોડી વાર આરામ કરી લઈએ પછી લઈને નીકળીએ બે ડોગને. બરાબર, અહીંયા બેલ્ટ પહેરો, અહીંયા ચાલ બેલ્ટ પહેર લે, બેસ જા નીચે. એની ગાઈસ અત્યારે બેન નહીં પણ એકને જ લઈ જવાના છે. તો ચલો ફટાફટ બેસાડીએ બેઓને ગાડીમાં. તો ફાઇનલી ગાઈસ આપણે લોકો નીકળી ગયા છે અને જોઈ તો પાછળ બેસી ગયો છે અને પૂજા અહીંયા બેસી ગઈ. ફાઇનલી ગાઈસ લઈને નીકળી ગયા છે, પણ અત્યારે એકને જ લઈને નીકળ્યા છે, જોઈને લઈને, કારણ કે બંનેને બેસાડ્યા તો બંને બહુ ઝઘડો કર્યો ગાડીની અંદર. તો હવે ફાઇનલી એકને જ લઈને જઈએ છીએ આપણે, જોઈને લઈને. તો ચલો સીધા નીકળીએ સ્પા સેન્ટર પર અને સ્પા કરાવી દઈએ. આજે બહુ ટાઈમ થઈ ગયો. તો ચલો પૂજા, તારું શું કેવું છે? હા, એટલે કારણ કે જરૂર હતી, બહુ બધા એના વાળ હેર કટ કરવાનું છે, નેલ્સ કટ કરવાનું છે, એટલે હેર સ્પામાં સરસ નવાઈ પણ જશે અને બધું કંઈ કચરો હશે નીકળી જશે એટલે. તો ચલો બી આપણે સીધા સ્પા પર. આપણે પહોંચી ગયા છે સ્પામાં. તો ચલો ફાઇનલી ગાઈસ ચડાવવાના છે પહેલા માળ ઉપર. તો એને ચડતા બીક લાગી રહી છે, ઉપર શું થાય આપણું. ગાઈસ આપણે અહીંયા આવ્યા હતા તો એક જુગાડ આપણે એવો જોયો છે, હું તમને બતાવું, તમે જુઓ. આ જુગાડ આપણે ઘરમાં કરવા જેવો છે. 2 રૂમમાં એક એસી લગાવી દઈએ આ રીતે. બતાવું અંદરથી. આવો જુગાડ આપણે ઘરમાં કરવો પડે. ફાઇનલી હવે જેનીને બી લઈએ એવા જ છે. તો ચલો બી વારો છે જેનીનો. બેસ જા હમણાં, બેસ જા. કેટલો બધો હાફે છે. હા, શું પહેર્યું? શું પહેર્યું? No, વિરે. બસ જનરેટર બંધ કર તારું જેની. ફાઇનલી ગાઈસ જોઈનો સ્પા પતી ગયો છે અને હવે જેનનો સ્પા ચાલુ છે. ફર્સ્ટ ક્લાસ સ્પા કરાવીને મસાજ કરાવીને બેસી ગયા ભાઈ. કેવાનું? તો
તો ફાઇનલી ગાઈસ સ્પા બેઓનો કરાવી દીધો છે ને તમે જોઈ શકો છો બંનેઓને બેસી ગયા છે પાછળ રિબિન લગાવીને. આજે મજા પડી ગઈ છે બંનેઓને સ્પા કરાવીને. બેસી ગયા છે, થાકી ગયા છે. સો ગાઈઝ હું ઘરે આવી ગઈ છું શોપ ઉપરથી અને હવે હું બનાવીશ રસોઈ કારણ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે અને અંકિત હમણાં ઓફિસથી આવતો હશે તો મેં આજે બનાવ્યું છે ગલકાનું શાક. અને આ ગલકાનું શાક અંકિતને બહુ જ ભાવે છે. તમને ખબર હશે કે કોઈ પણ જેન્ટ્સને ગલકાનું શાક કે દૂધીનું શાક બહુ ઓછા ભાવતા હોય તો આ પણ ગલકાનું શાક હું જે બનાવું ને એ અંકિતને બહુ જ ગમતું હોય છે. તો તમે મને કમેન્ટ કરીને બતાડજો કોને કોને ભાવે છે ગલકાનું શાક. તો પછી મળીએ થોડી વારમાં વ્લોગમાં, બન્યા રહો. એ છે ઓફિસથી તો બપોરે વ્લોગ કરી નહોતા શક્યા પૂરો કારણ કે બપોરે પેલા ડોગને બંનેને સ્પામાં લઈને ગયા હતા, પછી લેટ થઈ ગયું, ઓફિસે બી બહુ કામ હતું તો પછી વ્લોગ બનાવ્યો નહોતો અને અત્યારે ઓફિસથી નીકળો છું ને તમે જોઈ શકો છો આજે બી વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ચલો ફટાફટ ઘરે પહોંચીને ઘરે જઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ઘરે ને આવીને બેસી ગયા સીધા જમવા કારણ કે લાગી હતી ભૂખ કારણ કે પૂજા આજે બનાવ્યું હતું ગલકાનું શાક જે મને બહુ જ ભાવે છે. તો એને જોઈને જ મને ભૂખ લાગી ગઈ તો હું બેસી ગયો સીધો જમવા માટે. તો તમને બતાવી દઉં આજે રોટલી છે, પુલાવ છે, ગલકાનું શાક છે. પૂજા થેન્ક યુ મારા માટે ત્યાં આજે શાક બનાવ્યું. હા તો અને કોઈને રેસીપી જોઈતી હોય ને તો કમેન્ટ કરજો. તો રેસીપી બહુ સિમ્પલ ને સોબર છે અને નો ભાવતું હશે ને જેને શાક એને આ ભાવવા લાગશે એવું મસ્ત છે. વાહ. ચલો તો ફાઇનલી ગાઈઝ અમે જમી લઈએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું કારણ કે વાગી ગયા છે અત્યારે 9 વાગી ગયા છે. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.